નવસારી શહેરમાં ચોમાસા અગાઉ લાખો કરોડોના ખર્ચે બનેલા રોડ રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ અત્યંત જર્જરિત થઈ અને ધોવાઈ જતા અનેક ખાડા ભૂવા પડવાથી વાહન ચાલકો તથા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રજાના ટેક્સના નાણાંના દુરુપયોગ અને હલકી ગુણવત્તાવાળા કામ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના જવાબમાં મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન સુનિલ લાજેવારે સ્પષ્ટતા રજૂ કરી છે। શહેરમાં દર વર્ષે કરોડોના ખર્ચ છતાં રસ્તાઓની ખરાબ હાલત થતી હોવાથી વોરંટી પીરિયડ દરમિયાન એજન્સીઓ પાસે તાત્કાલિક ધોરણે મરામત કામગીરી કરાવવાની માંગ જોર પકડી રહી છે, ત્યારે તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌ કોઈની નજર છે। હાલમાં મહાનગરપાલિકા બન્યા પછી પણ એ જ પરિસ્થિતિ છે। ઉપરથી મહાનગરપાલિકા બન્યા પછી ભ્રષ્ટાચારનું અને ખાયકીનું પ્રમાણ વધ્યું હોય એવું લાગે છે, કારણ કે સમગ્ર શહેરના એક એક ખૂણાના અને મેઇન રોડ તમામ રોડોની જે હાલત છે જર્જરિત છે અને એક જ વરસાદમાં ચોમાસા પહેલાં બનેલા રોડો એક જ વરસાદની અંદર પડ આખાને આખા પડ નીકળી ગયા છે, કોઈ જગ્યાએ ભૂવા પડ્યા છે। એક પણ રોડ તમે જુઓ તો 200 મીટર સુધી બી સાજો રોડ નથી।